હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આજે અમે જઈ રહ્યા છીએ મસ્ત ફરવા માટે, પણ કોઈ નક્કી નથી. શું કેવું? હવે પ્લાન જ નહીં ક્યાં જવાનું. કોઈ પ્લાન નહીં. હની ને ગોટુ બંને આવે છે સાથે. એ લોકોનો સવારે રાતે જ ફોન આવે તો જવાનું હતું વોટર પાર્ક, બટ એ કેન્સલ થયું. સુંદાજી જવાનું હતું, સુંદાજી કેન્સલ થયું. સુંદાજી 2 દિવસ પછી જવાનું થશે લગભગ, બટ હમણાં ક્યાં જવાનું એ કોઈ નક્કી નથી. પણ જઈ રહ્યા છીએ. બસપોર્ટ જઈશું, બસપોર્ટ જઈને પછી જોઈશું શું થાય. બરાબર ને? તો ચાલ ને, હું લાઈટ બંધ કરી દે અને અમારા બ્લોગમાં બને રહેજો. મજા આવશે આજના બ્લોગમાં. જ્યાં જુઓ ને ત્યાં ટ્રાફિક ને ટ્રાફિક. બધું ચાલે પણ આ ટ્રાફિક એટલો કંટાળો આવે ને વાતો છોડો ને. અમે જઈ રહ્યા છીએ બસપોર્ટ. ત્યાંથી અનીને પિકઅપ કરીશું, પછી જઈને અમે પ્લાન કરીશું. જવાનું તો ઘણી જગ્યા હતું, પણ એને બધો પ્લાન એને ચોખટ કર્યો. મેં શું કર્યું? ઉઠીને કીધું, મેં કીધું આપણે જવાનું વોટર પાર્ક. મને નહીં આવતી, મારે કમર દુખે છે, મારે આ દુખે છે. એ પત્યું, મેં સુંદાજી જઈએ. તેને તૈયાર થવામાં તૈયાર તો કોઈ થી જ નહીં, બટ એમ કે મારા કપડા હોય ને તા એના કપડા હોય ને તો એના કપડા જે આવ્યા ને એ બી અલગ જ આવ્યા બધા. તો એના માટે ને સુંદાજી જવાનું બી કેન્સલ થયું. મારો એક ફ્રેન્ડ આવે છે આજે. અમે બસ ટૂંક સમયમાં કોમેડી વિડીયો બી ચાલુ કરવાના છે. એના માટે તમે જોઈ શકો છો. અમે મેં એવું કીધું હતું કે હું સુંધાજી તો આવીશ, પણ એસી બંધ રાખજો. તમે ગાડીમાં એસી બંધ જ નહીં રાખતા. એસીમાં કેવું છે બકા ખબર હે? બધું ચાલે. આવવું હોય ને મારા જોડે તો એસીમાં તો આવવું જ પડશે. હવે એસી થોડી પીવો હો, એસી ચાલુ જ રાખો બકા. એસી પીતા હોય ને તું કેમ બંધ કરી દો તો ચાલે, બંધ કરી દઈએ. શું કેવું લ્યા? પણ એસી ખબર ને પેલું એસી સફોકેશન થાય, પણ એસી થી સફોકેશન થતું હોય ને તો ગાડી ઉપર બેસી જવાનું. તો તમે એસી બંધ કરી દો તો ના ચાલે? ના, મને ને એસી વગર એસી સફોકેશન વાલી હું વાલી તો તું છે, પણ હે ને તારા પહેલા એસી ચમકે. ગરમીમાં ને બહુ કાઢવું પડે. એટલે શિયાળામાં બંધ નહીં રાખી તો પછી ઉનાળામાં તો ચોથી બંધ થાય. જો અમે બસ કોજી પહોંચી ગયા છીએ અને પછી મસ્ત અમારી બેબી ચૂવી લટકી છે. બચારી ફરફર કરે છે. આ છે ને મસ્ત કાકો આવ્યા હતા વેચવા માટે, એના જોડે લીધું હતું. અમે કોજી આવી ગયા છીએ. ના પાડે તમારે હું દેખવાનું. એ તો એમ કોઈના સામે જોતી નહીં, એ તો એકલી હોય ને તે જ મારે સામે જોવે. તો ચલો અમે બસ પર જઈને થોડીક વાર અનીને બોલાવીએ, મળીએ. ચાલ તો અનીભાઈ ફોન કરી. અની બી બિચારો 7 વાગે ફોન કર્યો તો કે એને વાગ્યા છે કેટલા 12:30 થવા આવ્યા. એટલે વિચારો મિત્રો કેટલો ટાઈમ બગડ્યો મારો. તો ઘરનું કામ ના કરવાનું? ઘરનું કામ તો હતું જ ઘણું બધું, બટ હેલ્પ કરાવું છું ને. ચો નહીં કરાવતો? શું કરાય? ચો હા તો બહાર આવો. બહાર આવો તાણી. તો હાજર જ છી. હાજર અમે આવી ગયા બકા. ડેપો બહાર આવો. હા, ડેપો બહાર જ છો. ગોટુભાઈ આવી? ગોટુ આવતો હતો, પણ ગોટુને કેવું થયું, એ ઋષિ બળીને જતો રહ્યો, ઘરે જઈને ઊંઘી ગયો કે નહીં આવું એટલું મોડું એના માટે. તો ચલો હની આવે એટલે હનીને મળીએ. બરાબર? જો ઘણી બધી રાહ જોઈ પછી ભાઈ સાહેબ આ ગયે. ખોલ દે ભાઈ, ખોલ. આ છે ને અની છે, એને તો બધા ઓળખો જ છો, બહુ ફેમસ છે. અને જો ભાઈ લોક ગોતી રહ્યો હે,
એટલે હે ને ખોલ કે ખુલ્લું છે ભીતર, એટલી બધી વેટિંગ કેમ કરાય? એટલે મહેમાન આયા હતા ભાઈ, પણ વેટિંગ કેમ કરાય એમ કહું. મહેમાન આયા હતા ભાઈ, ચા કોફી પીવા. આ ભાઈ એટલી ઉતવાળ કરતો હતો, સવારના 7 વાગ્યાનો ફોન કરતો હતો. અમે 12:30 આવી ગયા હતા, 12:30 પહેલા 12:30 તો હવે જ થયા છે. ને હવે એમ કે મહેમાન આયા, આ થોડી ચાલે એવું. તો મહેમાન આયા, ચા કોફી તો જરૂરી છે ને ભાઈ, એવું થોડી છે કે. આ એની હેર સલૂનના માલિક છે, જે આપણા ખાસ મિત્ર છે, નેવુંને ભાઈ બનાવેલા છે. અને હવે વધારે તો કહેતો નહીં, કોઈ બોલવું નહીં. એમ તો શું રિશ્તામાં તો ઘણા બધા થાય, પણ ચલો હવે મળીએ થોડીક જ વારમાં. ક્યાં જવાનું છે લે? તું લઈ જાય. લઈ જાઓ વટે નહીં, તું કે કડે જાવું એ હું શું કહું ભાઈ, તમે પ્લાન કર્યો હોય એટલે કે પ્લાન મેં નહીં કર્યો તો ભાઈ, ચલો plan તો support વોટર પાર્ક જતું રહેવું હાલ હા આ ટાઈમે ના જવાય. ચમ આવારથી જાવ તો યાર, તો પૈસા વસૂલ ના થાય. એ તો આવે ને નજીક વાળા જતા રહીએ. શું તારા મોટો વસ્તુ થઈ જશે. 6-7 વાગે આવશો તડકો થઈ જોઈએ તો તડકામાં જ મજા આવે ને બકા. હવે ક્યાં જવાનું છે એ તો ખબર નહીં, પણ હવે અની ને નેહુ 2 જણા પ્લાન કરશે થોડીક વારમાં, પછી જઈએ. બરાબર નેહુ? તો ચલો અમે પ્લાન કરીને પછી તમને બતાવીએ ક્યાં જવું છે. મસ્ત મસ્ત નીકળી ગયા છીએ હનુમાન ટેકરી બાજુ. અમારો એક ભાઈબંધ છે, એ રહ્યો થોડો શું કહેવાય રિસાઈ ગયો છે કારણ કે લેટના કારણે. તો હવે અમે જઈશું હનુમાન ટેકરી. પહેલાં હનુમાન ટેકરી એગોડા રોડ ઉપર એમનું આનીભાઈનું ઘર છે. તો પ્લાન થઈ ગયો છે 100% તો કન્ફર્મ જ છે કે અમે જઈશું શિવધારા વોટર પાર્ક, જ્યાં મલાણા જોડે આવેલું છે. તો મિત્રો અમારા વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે પ્લાન તો અમારો આખો અલગ જ હતો, પણ હનીના કારણે થોડુંક આમાં લેટ થઈ ગયું અને હજી પેલા ગોઠું તો મનાવવાનું બાકી છે. હનુમાન ટેકરી આવી ગયા છીએ, થોડીક જ વારમાં ગોટુ જોડે જઈ અને મનાઈને પછી ડાયરેક્ટ અમે જતા રહીશું વોટર પાર્ક. જો કેન્સલ ના થાય તો 100% તો ફાઇનલ જ છે, કારણ કે અની એના બર્થડેની પાર્ટી આપવાનો હોય. અને બીજું કે આપણા ગુજરાતમાં કેવું હોય ખબર હે ને, કે જીજાજી ભાઈ ખર્ચો કરાવે ને સાળાજી, તો એમ એને ભાઈ બનાવેલો એટલે મારા જોડે તો કોઈ ખર્ચો કરાવવાનો નહીં હે ને. એ બાબતમાં તો પાછો બોલે છે શું હશે. લોકોને એવું હોય કે જીજાજી બધું કરાવે ફરાવે. તારે મારી વાર લેવાની કે ભાઈની વાર લેવાની? હા ભાઈની લે આને તો જીજાજી ખર્ચો કરે. હા દેખો જીજાજી તો બિચારો કેવું ખબર હે, 12 મહિને પૈસા જોતો હોય સીઝન આવે ત્યારે, એના માટે તો હાલ પણ. સીઝન ચાલુ હોય, ફૂલ કમાઈ લઈ યાર. અને બીજું થોડો ખર્ચો કરે તો કોઈ અમારા ગુજરાતમાં એવું હોય કે બેનના ઘરનું ભાઈ પાણી બી ના પીએ. એટલે એને મારો ભાઈ જુઓ હવે બોલે નહીં પાછો, કારણ છે એમ ખબર હે, એક જ વસ્તુનું કારણ હે કે પૈસા કાઢવા ને મારવાડીઓને બહુ જ ઓલું હોય. એટલે બસ અમે હનુમાન ટેકરી પહોંચી ગયા છીએ. આજના બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે જોવાની. ત્યાં જઈને શું એન્જોય કરીએ, કેવું રહે હે. શિવધારા તો પહેલી વાર જોઉં છું. અમુક તો જઈએ તો મહેસાણા જઈએ, પણ લેટના કારણે અમે અહીંયા જઈશું, કારણ કે મહેસાણા જતા તો ને બહુ જ બધી વાર થઈ જશે. એટલે હવે અની તારું કેવું હે? પેલા વણીત બનાવ તારા ભાઈ. પેલા ભાઈને મનાવવાનો છે, એ ભાઈ માની જશે તો ફાઇનલ જ છે, નકર પછી પાલનપુરની ગળીઓમાં જ ફરવાનું, ગાડી લઈને આખો દિવસ. મને મારવા ધમકી દીધી હે ભાઈ. કોને તને? ગોટોએ? ભાઈ ગોટોએ મારવાની ધમકી આપી અનીને. આજ કે ફરવા લઈ ની ગયો ને તો રાતે આજે ફરવાની લઈ ગયો તો રાતે બે વાળો ઝઘડો થઈ જાય મજબૂત. એની બેન હાથે એટલે વધો નહીં એમ તો. આ તો બસ મિસ્ટર ઇન્ડિયા નહીં લે. એની ભાઈ મારવા દેશે કે તું? ના મારી તો લઈ જાઓ, આઈ જાય બનાઈ જાય. એટલે વધો નહીં. અમે તો જો પહોંચવા જ આવ્યા. રિક્ષા આવે ભાઈ, કઈ રીતે લોકો એને ઊંઘ આવવા મળી ગયા ભાઈ. દેખો માંડેકરી અગલા રોડ ઉપર પહોંચી ગયા છે. અમારું ગણેશપુરા તો ગણેશપુરા છે, પણ આ બી કોઈ કમ નથી. જુઓ સ્માર્ટ સિટી હે, આ સ્માર્ટ સિટી. એનું કેવું એવું કે આ સ્માર્ટ સિટી હે, સ્માર્ટ સિટી હે રેગ્યુલર. બટ અમારું ગણેશપુરા બી ભાઈ, અમારું ગણેશપુરામાં બધા વીઆઈપી જ રહે, બધા વીઆઈપી લોક રહે. એટલે એનો મતલબ એવું કે આની એવું કહેવા માંગે કે હું વીઆઈપી છું. વીઆઈપી શું નહીં તો
હું ભાડાથી જોઉં ભાઈ બટ હમ. સારી વસ્તી એમ પબ્લિક સારી બટ બકા અમારા ગુજરાતમાં ને અમારા ગુજરાતમાં શાંત અમારા area ગુજરાતમાં બધા ને વ્યવસ્થિત જ છે શાંત એરિયો હે અમારા ગુજરાતમાં તું કોઈ બી જગ્યાએ જશે ને તો તને ને ઓટલોય મળી રહેશે ને રોટલોય મળી રહેશે તો બધી જગ્યા તું બોમ્બેમાં જાય ને તો રોટલો મહેનત મળી જાય કરો પણ તો રોટલો બધી ના મળે જગ્યા મળે. એવી રીતે ને બકા મહેનત તો બે નંબરની વાત છે તું મહેનત ના કરે ને તો બી તને ખાવાનું પીવાનું બે ટાઈમ મળી રહે ગુજરાતમાં ગુજરાતીઓ એવા હે શું કેવું હા બોલ બોલ રાઈટ રાઈટ હા એનમાં પછી ભાઈ વાળી ખેંચવાની નહીં. ગુજરાતીઓ એટલે ભાઈ લેવાના છો ના ના મિત્ર રાજસ્થાન ગુજરાતી ભાષા એવી છે રાજસ્થાનમાં મહેમાન ગતિ તો મસ્ત થાય હો. હા 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 ये જોન ભાઈ તો મારી માની સોગન દાળ બાટી મળે બીજું કોઈ મળે ના સુકૂન મળે સુકૂન તો ભાઈ ગુજરાત ને દાળ ઢોકળીમાં હે અમારે તડકો જો જો આ તડકો કે ને પણ એને ખબર નહીં કે આ તડકામાં પ્રેમ જેટલો અને પેલે અમે રણુજા જો ને ભાઈ તું કે નહીં સોગન રણુજા જો ને એક અમે ખાલી ખાવા બેઠા અમે હની ને ગોટું ને ઓલો કાળું દેલવાડા 3 જણા અમે હતા 4 જણા ને જે લૂ લાગે એટલે અમે રીચ્છની ચોપડી ફાટવા મળી ગઈ આહાહાહા. એટલે એટલે ઓંગળીઓ ચાટે ચાટે ને ખાતા હતા એટલે ને અચાર. ખાવાનું તો બગા અચાર હતો એટલે ખાતા હતા એન મમ્મીએ ને ભાઈ કેરનું અથાણું જે બનાવે ને આવું વસ્તુ જ અલગ બનાવે હો. ચાલ આ તો ઘર બાજુ રસ્તો હા હવે આવશે નહીં ગૌરી પાર્ક આવ્યું જો આ ગૌરી પાર્ક આવી ગયા અમે થોડીક જ વારમાં આની ભાઈના ઘરે જો આની ભાઈનો બંગલો બતાવી દઉં તમને ભાઈ પછી એમ કહેશે અમે હવે પછી કે હાળા જીજાજી તમે પાર્ટી આપો કઈ રીતે ચાલે હાળા ને આ ઘર ખાલી દેવો ઘર ખાલી હે આ ઘર દેવો ખાલી હે આ ઘર જુઓ રહીશોની સોસાયટીમાં રહે આ અનીનું ઘર છે કોઈ અનીને મળવા આવવું હોય ને તો અહીંયા આવી જવાનું Most ના અની છે અનીના ઘરમાં એક મસ્ત હે ને પપ્પી બતાવું તમને ફોન કરજો ગોઠિયા જો આ અનીનું ઘર છે ને ભાઈ પાછા કે અમે ગરીબો હવે ગોટુને ફોન લાગી રહ્યો હે ગોટુ બહાર આવીને શું બોલે એ તમે જોજો બરોબર હલો હલો કાપી દીધો એ જો ફોન કાપે છે ભાઈ ગોટુ ફોન મત કાપીશો હલો કાપી દીધો વોઇસ મેલ કે ફોન પડે કાપતી નહીં બકા આઈફોન વાળાનો એક સિસ્ટમ હોય ખબર વોઇસ મેલ કટ કર્યો ઈને હલો હેડો બગા તારા ઘરના બાય આવીને ઉભા રહ્યા અમે હું તને પ્રેમથી કહું આવું કે નહીં આવું ખાલી બહાર તો આવ્યા અમે મળવા આવ્યા આવો હા તો બહાર આગળ જ ઘર આગળ જ ઉભા હો બહાર નહીં આવું પ્રેમથી કહું બહાર નહીં આવું ને હા તો બહાર આવી જા આવું હોય ના આવું તારી મરજીની વાત છે ભાઈ અમે કોઈના ઉપર ઓલું નહીં કરતા હો જુઓ ભાઈ હવે થોડીક વાર બહાર આવશે આ બંધો ને બહુ ખતરનાક માણસ છે તમારે રાજસ્થાનમાં કોઈ બી જરૂર પડે ને અડધી રાતે ફોન કરી દેવાનો એવો માણસ આવ્યો આ એને મનાવો એટલે આ જોઈ શકો છો પેલો દેખાય ને એ રહી શર્મા છે પાસે પેલો ભાઈ અમે ને ભાઈ અમે આવી ગયા હો આનીના ઘરે બધા અને ભાઈ ગોટુ હે ને રિસાઈ ગયો હે ગોટુને મનાવવો પડશે જુઓ કીધું તો ને આ જુઓ કટે ગયો ભાઈ ઊંઘી ગયો હે રિસાઈને ઉઠો હડો તારે ખર્ચો આપવાનો એટલે તો એવું કરે આ બ્લોગમાં બધી પબ્લિક દેખે ભાઈ ભાઈ તો ના પાડે આવવાનું હવે શું કરશું કે આવું તો આવી જાય પણ મજા આવશે આ તો ધમકી આપે શું ગઈ ધમકી આપે ને એવું શેની કે મારે જેમ હેડો લેવા એ સો તમન ચમ એટલું લેટ થયું એટલે અમે નહીં ખાધું નહીં અમારે કે ગોટું ખવડાવે તું તો એમ કહેતો કે બેનને ખવડાવું બેનને ખવડાવું ભાઈ એ તો આવા ના પાડે
હવે શું થાય ખબર નહીં. વિડીયો આવશે 100% આવશે. જે કરવું હોય એ કરી દેજે. એમને ચાર્જિંગ નહીં મળતું હોય એ બતાવે કે મારા જોડે બી આઈફોન એમ બતાવે યાર જો લોકો બતાવે જો આ બતાવે કે મારા જોડે આઈફોન હે પણ અમારા જોડે બી હે. આ ભાઈ ઋષિ બની ગયો મારે જવા તો મારા પપ્પાને બહાર પોતા લઈ ગયો દુકાન ઉપર આપણે જઈએ ને માતા 12 વાગી ગયા એની બેનથી વાત કરે તો પછી સોરી બોલે તારી બેન આખો પ્લાન ચોપટ થઈ રહ્યો અમારો. એને એને પાર્ટી આપવાની એટલે આરે નહીં આવતો ખબર કે અમારા પૈસા બગડશે પણ અમે આપશો લ્યા. એ દેખો અમારા ઘર તો બી મસ્ત તૈયાર થયો હોય. ઋષિ બળીને બેઠો હતો આની અને વોટર પાર્કનું જવાનું સત્ય નાશ કરવા વાળો આ બે જણા